મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આ ચેપ્ટરનો આપણે સેકન્ડ અને લાસ્ટ લેક્ચર શરૂ કરીએ છીએ. આજનું કામ છે એ થોડુંક અટપટું છે, જોજો છે હેલું, પણ સમજતા થોડીક વાર લાગે એવું છે. હવે અત્યાર સુધી જે ઘાતના નિયમ ભણ્યા એ ઘાતના નિયમને એક એડવાન્સ સ્ટેપ, એક એડવાન્સ લેવલ ઉપર આપણે સમજશું કે કોઈ પણ દશાંશ પદ્ધતિમાં લખેલી સંખ્યા હોય, એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા હોય, એના પોઈન્ટ ખસેડવાથી જમણી બાજુ કે ડાબી બાજુ ખસેડવાથી શું ફેર પડે ઈ આજે આપણે જોવાનું છે. ચાલો તો હું તમને એક સિમ્પલ ઉદાહરણથી શરૂ કરું. માની લો કે 100 લખેલા છે, તો 100 ને તમે કેમ લખો? 10 નો વર્ગ. ઓકે. પછી માની લો કે 1000 લખેલા છે, તો 1000 ને તમે કેમ લખો? 10 ની 3 ઘાત. માની લો કે અહીંયા 1 લાખ લખેલા છે, તો તમે 10 ની 5 ઘાત કરશો. પણ હવે હું તમને એમ કહું તો 1 ના છેદમાં 100 લખેલા છે, તો તમે એમ કહેશો 1 ના છેદમાં 10 નો વર્ગ. પણ એને 10 ની -2 ઘાતે લખી શકાય ને કે ન લખી શકાય? લખી શકાય. હો ભાઈ, લખી શકાય. તો 1 ના છેદમાં 1000 છે અને 1 ના છેદમાં 10 ની 3 લખી શકાય અને 10 ની -3 લખી શકાય. હવે એમ લખેલું હોય 1 ના છેદમાં 1 લાખ, તો આને હું સીધું 10 ની -5 ઘાત લખું તો હાલે? હાલે. એટલે કહેવાનો મતલબ એમ છે કે અંશમાં હોય તો એની ઘાત સ્વરૂપે તમે જે લખશો 10 નો આધાર લઈ, આપણે યાદ રાખજો હંમેશા 10 ના આધાર લઈને કામ કરશો. તો તમે 10 નો આધાર લઈને જે કામ કરો છો ઈ જો અંશમાં હશે તો ઘાત પ્લસ આવશે, અને જો છેદમાં હશે તો ઈ ઘાત માઈનસ આવશે. એટલો ફેર પડવાનો. માની લો કે અહીંયા મેં 35 લખ્યા છે. કેટલા લખ્યા? 35. તો ખરેખર છે ને અહીંયા પોઈન્ટ છે અને પોઈન્ટ પછી શું છે? 0 છે. ઓકે. પણ હવે માની લો કે 3.5 લખું, તો હવે 35 ને 3.5 અલગ થઈ ગયા. પણ મારે આ સંખ્યા છે, આ સંખ્યા એને 3.5 લખવું છે, પણ મૂલ્યમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. મૂલ્ય એટલે કે જવાબ 35 જ આવવો. તો મારે અહીંયા શું કરાય? અહીંયા ગુણ્યા હું 10 ની કેટલી ઘાત કરું અને પ્લસ કરું કે માઈનસ? માની લો કે અહીંયા 10 આવે ગુણ્યા, તો શું થશે? તો કે અહીંયા 3.5 એટલે 35 ના છેદમાં 10 અને એને ગુણ્યા 10 એટલે 10 10 કેન્સલ થઈ ગયા, તો આન્સર શું આવ્યો? 35. એટલે પહેલા જે હતો એ આવી ગયો. કદાચ જો મેં 3.5 ગુણ્યા 10 ની -1 ઘાત કરી હોત તો તેનો મતલબ એમ થાય કે 3.5 છે એટલે 35 ના છેદમાં 10 અને આ -10 ની -1 ઘાત છે એટલે છેદમાં જાય, તો આ તો આન્સર આખો ઊંધો થઈ ગયો. આ તો આન્સર 0.35 થઈ ગયો. આપણે આવો જોઈએ 35 જ. એટલે કહેવાનો મતલબ એમ છે કે એને પોઈન્ટ આપણે આજે ઈ જ શીખવાનું છે કે એને દશાંશ પદ્ધતિમાં ફેરવશું. પોઈન્ટને આમથી આમ કરશું, પણ તમારે ત્યારે ધ્યાન રાખવાનું છે કે 10 ને આધાર તરીકે લઈ જે ઘાત મૂકો ઈ પ્લસ મૂકવાની કે માઈનસ મૂકવાની. બરાબર છે? તો આજે બે રીતે આપણે દાખલો ગણતા શીખશું. એક તો પહેલા આપણે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા શીખશું અને પછી એને પ્રમાણિત સ્વરૂપમાં હોય તો એને સામાન્ય સ્વરૂપમાં કઈ રીતે લખાય ઈ જોઈશું. હવે પ્રમાણિત સ્વરૂપ એટલે શું? પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ, એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. નો સમજાય કાઈ વાંધો નહીં, ફરીવાર જો. માની લો કે પોઈન્ટ અત્યારે અહીંયા છે, તો પોઈન્ટને ખસેડીને ન્યા સુધી જવા દેવાનો. સાંભળજો, પોઈન્ટને ખસેડીને ન્યા સુધી જવા દેવાનો, એની પછી એક જ આંકડો હોવો જોઈએ. તો પોઈન્ટ ક્યાં ખસશે જોજો? 1 2 3 4 ને 5 એટલે પોઈન્ટ ખસીને અહીંયા આવી જશે. એટલે અહીંયા મારે લખવું પડશે 3.5 ગુણ્યા, હવે તમે એમ કીધું છે ગુણ્યા અંકા, તો કે આ 3.5 નથી, આ તો 0.00035 છે. પણ પ્રમાણિત સ્વરૂપનો મતલબ થાય કે પોઈન્ટ પછી એક આંકડો રાખો. કઈ વાંધો નહીં. ચાલો તો પોઈન્ટને ખસેડીને એક આંકડા સુધી લઈએ. એટલે જો પોઈન્ટ અહીંયા આવી ગયો એટલે પોઈન્ટ પછી આ એક આંકડો થઈ ગયો. પણ હવે મારે અહીંયા 10 ના ગુણક તરીકે કોઈ એવી સંખ્યા લખવાની છે કે 10 ની 3 ઘાતે હોય, 10 ની -5 ઘાતે હોય, 10 ની 8 ઘાતે હોય.
એ અહીંયા લખવાની છે, જેથી કરી જવાબ પાછો 0.00035 આવી જવો જોઈએ. તો આપણી પાસે બે ઓપ્શન છે. પહેલા તો એ વિચારવું પડે 10 ની ઘાત કેટલી લખવી. હવે કેટલી લખવાની ખબર છે? તમે જેટલું સ્થળાંતર કર્યું છે ને એટલી. કેટલું સ્થળાંતર કર્યું જો પોઈન્ટ ખસીને અહીંયા 1 2 3 4 અને 5 સ્ટેપ થયો. કેટલા? 5 સ્ટેપ. તો એનો મતલબ શું થયો કે અહીંયા છે ને તમારે 10 ની 5 ઘાત કરવાની થશે. પણ હવે પ્રશ્ન એ છે પ્લસ કે માઈનસ. હવે તમે સીધી રીતે વિચારો. હું તમને બે રીતે દાખલો ગણી સમજાવું છું. માની લો કે હું અહીંયા 10 3.5 ગુણ્યા 10 ની પ્લસ 5 ઘાત કરું તો 3.5 એટલે 35 ના છેદમાં 10 અને 10 ની 5 ઘાત એટલે 1 2 3 4 5. તો એક બિંદુ કેન્સલ થઈ જાય તો જવાબ આવે 35 ની પાછળ 4 બિંદુ. તો આ જવાબ આપણે એ લાવવાનો છે નહીં. આપણે કયો જવાબ લાવવાનો છે? 0.00035. તેનો મતલબ એમ થયો કે ઘાત માઈનસ હોવી જોઈએ. તો જો એ ઘાત માઈનસ હોય તો એક બિંદુ આનું અને 5 આવડા. જોજો 1 2 3 4 5 1 2 3 4 5 અને એક બિંદુ આ પોઈન્ટ કાઢ્યું એનું. તો હવે 35 ના છેદમાં 6 મીંડા છે. જોજો કેમ પોઈન્ટ કાપવાનો? તો 1 2 3 4 5 6 આંકડા કાપવાના તો 1 2 3 4 5 અને 6. તો આવી ગયો જવાબ. એટલે તમારે છે ને ગોખવાનું નથી, તમારે સમજવાનું છે કે હવે જો અહીંયા હું 10 ની -5 ઘાત કરી નાખું અને આનું સાદુરૂપ આપીશ એટલે આન્સર થઈ જશે 0.00035. તો આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ. સમજાય છે? ઓકે, સમજાશે. અને થોડી પ્રેક્ટિસ કરવી પડશે. એમ નમ તમને ડાયરેક્ટ સમજાઈ જશે નહીં. અહીંયાથી હું લેક્ચર લઉં, બોલ કરું, સમજાઈ દઉં એમ નહીં સમજાય. તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે, જાતે આવા દાખલા ગોતવા પડશે અને હાથે ભલે 5 વાર ગણો, 5 વાર ખોટું પડે, પાછો ગણવાનો. આમાં મથામણ કરશો, મગજનું દહીં કરશો તો જ તે તમને માખણ મળશે. બરાબર? ચાલો આગળ જઈએ. 40 5 0 0 0 0. હવે ઘણા એમ થશે સાહેબ આમાં ક્યાં પોઈન્ટ છે? આવી સંખ્યામાં તમારે આવું માની લેવાનું કે આમ લખેલું છે એકમ, દશક, 100 1000 10000 લાખ 10 લાખ 40 લાખ 50,000.0. કઈ વાંધો નહીં. હવે આપણે હમણાં વાત થઈ પ્રમાણિત સ્વરૂપ એટલે શું કરવાનું? તો કે પોઈન્ટને ખસેડવાનો અને પોઈન્ટ પહેલા એક આંકડો આવી જાય ત્યાં સુધી ખસેડી લેવાનો. તો અહીંયા પોઈન્ટ છે, કરો ખસેડવાનું શરૂ. 1 2 3 4 5 અને 6 સ્ટેપ પછી એટલે કે અહીંયા પોઈન્ટ આવવો જોઈએ 4 પછી. એટલે કે પોઈન્ટ પહેલા એક આંકડો થઈ જાય ત્યાં એટલે આમ થઈ જશે 4.05 પછી 1 2 3 અને 4 0. એટલે આ પોઈન્ટ અહીંયા હતો એની બદલે 1 2 3 4 5 અને 6 સ્ટેપ ખસી ગયો. 1 2 3 4 5 અને 6 સ્ટેપ અને અહીંયા આવી ગયો. તો હવે તમે મને કહેશો કે અહીંયા જવાબ કેટલો આવવો જોઈએ? એટલે કે અહીંયા હું કેટલા લખું? તો હવે સ્વાભાવિક વાત છે કે પોઈન્ટ જો જમણી બાજુ ખસે છે તો માઈનસ ઘાત થાય એટલે કે જ માં થાય. પોઈન્ટ જો ડાબી બાજુ ખસે છે તો પ્લસ ઘાત થાય. એટલે ડપા એવું ન કરતા, ઓલામાં જમા યાદ રાખો એટલે આમાં ખબર પડી જાય કે જો પોઈન્ટ ડાબી બાજુ ખસતો હોય તો ઘાત પ્લસ થશે. કેટલી ઘાત મૂકવાની? 10 ની 1 2 3 4 5 6 સ્ટેપ આયલો તો બસ 6 ઘાત મૂકવાની. તો આ થઈ ગયું. તો આ થયું એનું પ્રમાણિત સ્વરૂપ. ફરીવાર કહું છું, પ્રમાણિત સ્વરૂપ એટલે કાઈ નહીં, પોઈન્ટ પહેલા એક આંકડો આવે ને ત્યાં સુધી ખસેડી લેવાનો. જો જમણી કોર ખસે તો 10 ની એટલી માઈનસ ઘાત મૂકવાની. જો ડાબી બાજુ ખસે તો જેટલા સ્ટેપ ખસે એટલા બાજુ 10 ની પ્લસ ઘાત મૂકવાની. ચાલો હવે બીજું. હવે પ્રમાણિત સ્વરૂપમાં હોય અને તમારે એને સામાન્ય સ્વરૂપમાં ફેરવવું હોય, એમાં કાઈ નહીં, સાદું રૂપ આપતા હોય એમ જ ગણવાનું. એક જ સ્ટેપમાં જવાબ ફટકે ફુવારો થઈ જાય. જો
3.52 એટલે તો કે 352 પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં કેટલા આવે 100 કેટલા આવે 100 10 ની 5 ઘાત એટલે 1 2 3 4 અને 5 1 2 1 2 તો 3 મીંડા તો 352 પાછળ 1 2 અને 3 મીંડા લગાડી દો લ્યો આવી ગયો તમારો જવાબ એટલે જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં આપેલું હોય અને તમે સામાન્ય સ્વરૂપમાં જાતા હોય તો કઈ માથાકૂટ થશે નહીં પણ એક સેજ ઘાતનું યાદ રાખો પ્લસ ઘાત હોય તો તમારે એને અંશમાં લંબાવવાની અને માઈનસ ઘાત હોય તો તમારે એને છેદમાં લંબાવવાની ચલો જોઈએ આમાં શું થશે 7.54 એટલે તો કે 7.54 એટલે 754 ના છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 અને 10 ની -4 છે હમણાં કીધું માઈનસ છે એટલે મારે એ ચારે ચાર મીંડા ક્યાં લખવા પડે છેદમાં તો આ 1 2 3 અને 4 તો આપણો ફાઇનલ આન્સર એટલે કેટલા પોઈન્ટ કાપવાના મારે 1 2 3 4 5 6 પોઈન્ટ કાપવાના એટલે આન્સર કંઈક આવો આવશે 754 6 પોઈન્ટ કાપવાના છે એટલે 1 2 3 પછી 4 5 અને 6 અહીંયા પોઈન્ટ આવે અને પોઈન્ટ પહેલા શું આવી જાય 0 એટલે આન્સર થઈ ગયો 0.000 3 ની 10 ગુણ્યા 3 ની 3 ગુણ્યા 10 ની -5 ઘાત તો અહીંયા શું થાય તો કે ત્રકડો એમ રહે અને માઈનસ છે એટલે પાંચે 5 મીંડાને છેદમાં જવું પડે 3 4 5 તો આપણે 5 પોઈન્ટ કાપવાના છે અને આપણી પાસે આંક એક જ છે તો શું કરવાનું બાકીના બધા મીંડા મૂકી દેવાના આ ગણવાનું એટલે 1 પછી આ 2 3 4 5 અહીંયા પોઈન્ટ અને અહીંયા 0 તો આપણો ફાઇનલ આન્સર થઈ જાય 0.00003 ચાલો હવે 12.2 માં જઈએ અત્યાર સુધી જે આપણે જોઈએ ઉદાહરણ હતા આ ગ્રીપ મેળવવા માટે બરાબર છે હવે આપણી ગ્રીપ પકડાઈ ગઈ છે તો આપણે 12.2 તરફ આગળ વધીએ ઈ પહેલા નાનું એવું એક કામ બોર્ડ ઉપર નજર ફેરવી લો જેથી કરીને આ જે કંઈ રહી ગયું હોય તમારા ધ્યાનમાં આવી જાય ચાલો જોઈ લીધું સમજી લીધું ન સમજાણું હોય લેક્ચર રિવાઇન્ડ કરો ફરીવાર જાઓ કારણ કે હું એમ કહું છું કે એટલીસ્ટ તમારે લેક્ચર 2 વખત તો જોવા જ જોઈએ અને એમાં મેથ સાયન્સ નો લેક્ચર હોય એટલે તમે 2 વાર જો કારણ કે એકવાર એવું સમજાય કે આમ ઘડીક તમને એવું લાગે કથા હાલે બરાબર એમ થાય કે હમણાં પડીઓ લઈને સાહેબ એમ કે છે હાલો સ્કૂલે બધા એક પડીઓ લઈ લ્યો ના અહીંયા તમને બોલાવવાના નથી ને કોઈ પડીયા વેચવાના નથી ને કથા હાલતી નથી લેક્ચર સાંભળતા ઊંઘ નો આવી જાય એ ધ્યાન રાખજો કારણ કે સમજાય નહીં એટલે કંટાળો આવે એટલે ઊંઘ આવે બરાબર ઈ છે તમે ધ્યાન રાખજો તો હવે આપણે જઈએ પ્રશ્ન નંબર 1 તરફ નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો પ્રમાણિત સ્વરૂપ એટલે પોઈન્ટ પહેલા એક આંકડો હોવો જોઈએ ચાલો તો આ પોઈન્ટ ને ખસેડીને ઠેક લઈ જાવ જોજો કેટલા સ્ટેપ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે અહીંયા 8.5 10 ની માથે કેટલી ઘાત આવશે તો કે હું 12 સ્ટેપ જમણી બાજુ ગયો જમણી બાજુ એટલે જમા માં એટલે માઈનસ તો આ આન્સર થઈ ગયો 8.5 ગુણ્યા 10 ની -12 ઘાત લ્યો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું કાંઈ વાર લાગી નહીં કાંઈ વાર ન લાગી ફરીવાર પોઈન્ટ ને ખસેડીને તમારે ત્યાં સુધી લઈ જવાનો કે પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ અને ડાબી બાજુ આવતા હોય તો પોઈન્ટ પહેલા એક આંકડો હોવો જોઈએ પછી તમારે 10 ની કેટલી ઘાત મૂકવાની ઈ તમે સ્થળાંતર કેટલું કર્યું કેટલા સ્ટેપ પછી ન્યા ગયા ઈ પ્રમાણે આવશે જો જમણી બાજુ ગયા હોય તો એટલા સ્ટેપમાં માઈનસ ઘાત આવે ડાબી બાજુ ગયા હોય તો એટલી પ્લસ ઘાત આવે ચાલો અહીંયા ક્યાં પોઈન્ટ છે હમણાં સમજાયું અહીંયા છેલ્લે પોઈન્ટ સમજી લેવાનો તમારે તો આ પોઈન્ટ ને મારે ખસેડીને અહીંયા નેટ લાવવાનો પહેલા ગણી લઈએ 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 એટલે આપણી સંખ્યા બનશે 6 સાંભળજો હવે અહીંયા અત્યાર સુધી એવું થતું હતું કે પોઈન્ટ પહેલા આપણને એક આંકડો મળી જતો જો દર વખતે એવું છે 35 છે તો પોઈન્ટ પહેલા એક અહીં પોઈન્ટ પહેલા એક પણ અહીંયા શું કરશો તમે તો અહીંયા તમારે શું કરવાનું તો કે આપણે છે ને સંખ્યાને પકડવાની છે આ પોઈન્ટ પહેલા એક આંકડો તો એ બરાબર છે પણ અહીંયા જો મારે સંખ્યા પકડવી હોય તો મારે અહીંયા અટકી જવું પડશે 602 ક્યાં અટકી જવું પડશે 602 નકર ઓલા 0 અને 2 છે ને ઈ 0 આ જે 0 વાળી પેનલ છે એમાં જશે તો એમાં જશે તો તમે એને ઘાત સ્વરૂપે પછી લખી શકશો નહીં એટલે 602 તમારે સ્ટોપ કરવું હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે કે અહીંયા મારે લખવાના છે 602 ગુણ્યા 10 ની હું ડાબી બાજુ હાલું છું એટલે 13 ઘાત થઈ પણ એ 13 ઘાત પ્લસ થશે બરાબર ને ચાલો આગળ જઈએ એની પછીનો દાખલો છે હવે તો તમને સમજાઈ ગયું છે મારે ખસેડી છે અહીંયા આવવું હોય ઓકે અહીંયા એવું નહીં થાય કારણ કે અહીંયા મારે ત્રણ આંકડા છે એટલે જો હું અહીંયા આવ્યો તો આમ કરું પોઈન્ટ અહીંયા લઈ લઉં તો પોઈન્ટ પહેલા 94 અને આ બધા 0 ની પેનલમાં અહીંયા જાય એટલે તમે એને ખાસ સ્વરૂપે લખી શકો નહીં એટલે તમારે અહીંયા અટકી જવું પડે તો શું આવશે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે કે મારે આમ લખવું પડશે 0.942 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરવાની -11 કેમ ભાઈ તો કે હું જમણી બાજુ ખસું છું એટલે બરાબર અહીંયા જમણી બાજુ ખસીએ છીએ એટલે એવું થયું ચાલો એની પછી તો કે હવે સામાન્ય સ્વરૂપમાં ફેરવવાના છે આ તમને આવડશે હવે 302 એના છેદમાં લખી નાખો 100 બરાબર અને માઈનસ ઘાત છે એટલે 6 મીટર નીચે આવવું પડે 3 4 5 અને 6 એટલે ટોટલ મારે 6 અને 2 એટલે કે 8 પોઈન્ટ કાપવાના છે તો આપણી પાસે આંકડા 3 જ છે એટલે અહીંથી શરૂ કરો 1 2 3 પછી 4 5 6 7 8 અને પોઈન્ટ બધા 0 એટલે થઈ ગયો આપણો આન્સર ઓકે ચાલો એની પછી 4.5 એટલે આને 45 ના છેદમાં 10 લખાય તો કે હા અને અહીંયા 10 ની પ્લસ 4 ઘાત છે એટલે મારે 1 ની પાછળ 4 મીંડા મૂકવાના પણ ક્યાં તો કે અંશમાં તો 1 મીંડું ઉડી જાય તો આનો ફાઇનલ આન્સર આવશે 45 ની પાછળ 30 એટલે કે 45000 છેલ્લો દાખલો 3 પછી 6 1 4 9 2 પણ અહીંયા જુઓ 1 2 3 4 5 એટલે 1 2 3 4 5 અને અહીંયા છે 10 ની 6 ઘાત પણ ઈ પ્લસ છે એટલે એ બધું ઉપર જ આવશે તો હવે અહીંયા 1 2 3 4 5 1 2 3 4 5 તો એક બિંદુ વધ્યું અહીંયા આપી દો એટલે કે 36 14 92 ને એની પાછળ એક બિંદુ તો આ થઈ ગયો તમારો જવાબ તો બહુ ઈઝી વસ્તુ છે તમારે છે ને ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પ્રમાણિત સ્વરૂપમાં તમારે ખસી ઠેઠ સંખ્યા સુધી જવાનું પોઈન્ટ પહેલા એક સંખ્યા હોવી જોઈએ પણ જો કોઈ મિસ્ટેક દાખલો હોય તો એમાં છે ધ્યાન આપવું એટલે આજના લેક્ચરમાં આપણે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં કેમ ફેરવાય દશાંશ પૂર્ણાંક વાળી અને પ્રમાણિત સ્વરૂપમાં હોય તો એને સામાન્ય સ્વરૂપમાં કેમ શીખાય ઈ શીખ્યા તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને હજી આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 બાકી છે પણ હું એવી આશા રાખું કે બીજો પ્રશ્ન તમે જાતે સોલ્વ કરો તો હવે આ લેક્ચર થી આપણે આપણું જે 12મું ચેપ્ટર હતું ઘાત અને ઘાતાંક એ પૂર્ણ જાહેર કરીએ છીએ પણ ફરીવાર તમને કહું છું કે એવું પૂર્ણ નથી કરેલું કે પૂરું થઈ ગયું એટલે પૂરું બસ હવે કાંઈ નહીં નેક્સ્ટ લેક્ચર આની પછીના જે ચેપ્ટરનો હોય છે એમાં હું થોડુંક બીજા પ્રશ્નમાં તમને કોઈ ક્વેરી હોય તો એ મને મોકલી દેજો હું એમાં એને સોર્ટ આઉટ કરી દઈશ તો હવે આપણે જ્યારે મળીએ ત્યારે એક નવા પ્રકરણ સાથે મળશું ત્યાં સુધી આવજો સ્ટે હોમ બી સેફ